જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। તો ઘણા સમય પછી આપણે આવો વ્લોગ વિડીયો બનાવીએ છીએ। તો આજે થયું કે પાછો એક વિડીયો બનાવીએ, ઘણા ટાઈમથી બનાવ્યો નહોતો એટલે। તો હાલ આપણે આવનારી સીસી ભરતીની તૈયારી કરીએ છીએ, તો એના લગતો વિડીયો બનાવીશું કે આખો દિવસ આપણે શું કરીએ છીએ। તો આમાં ટાઈમ બહુ બગડે અને આની પછી વિડીયો બનાવ્યા પછી પણ બધાને દવા બપ્પામાં ટાઈમ બહુ બગડતો એટલે આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હતું। પણ ઘણા ટાઈમ પછી પાછો એક વિડીયો બનાવીએ છીએ, મહિનામાં એકાદ વિડીયો બનાવીશું આપણે આગળ। તો જોઈએ, જોતા રહીજો, જોડાયેલા રહીજો મારા આખા વિડીયોમાં। જોઈજો મારું આખું શેડ્યુલ કે અમે કઈ રીતે વાંચીએ છીએ, કઈ રીતે રહીએ છીએ અને આખો દિવસ શું કરીએ છીએ। મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો। જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 5:30 અને આપણે નીકળવાનું છે જીમ જવા માટે। તો ગઈ વખતે વધારે વેઇટના કારણે ગ્રાઉન્ડમાં ફેલ થતો હતો, અત્યારે જ આપણે એની તૈયારી ચાલુ કરી દીધી છે વજન ઉતારવાની। તો એના માટે જવાનું છે જીમ, તો જઈએ આપણે જીમ। તો મિત્રો અહીં વરસાદી માહોલ છે થોડુંક, એટલે વહેલા મોડું થાય, વરસાદ આવતો હોય એટલે થોડુંક આમ તેમ થઈ જાય છે, પણ તોય તે આપણે વરસાદ રહી ગયો એટલે નીકળી ગયા છીએ। થોડુંક મોડું થઈ ગયું છે, 6 વાગે અમારું જીમ ખુલે, પણ અત્યારે 6 ને ઉપર થઈ ગયું થોડું। તો ચાલો પગી જઈએ પહેલાં। Welcome to Aditya Elevators. મિત્રો પહોંચી ગયા છીએ, તો પહેલાં આપણે શૂઝ પહેરી લઈએ અહીંથી, પછી નોર્મલ વર્કઆઉટ કરીશું, પછી ટ્રેડમિલ ઉપર થોડીક વાર રનિંગ કરીશું, પછી આપણે બીજી એક્સરસાઇઝ કરીશું। और हाँ लास्ट ओके। તો મિત્રો આગળનો થોડોક જીમનો વિડીયો તમને લો ક્વોલિટીમાં થોડોક લાગશે, કેમ કે
આપણો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે ફ્રેન્ડના ફોનમાં ઉતાર્યું હતું. તો ઓલરેડી 9 વાગવા આવ્યા છે. આજે આપણે નાસ્તો બાકી છે, મંદિરે જવાનું બાકી છે. આપણે ફ્રેશ થઈ ગયા છીએ, પૂજા પાઠ કરી લીધો, દીવાબત્તી કરીને હવે નીકળીએ છીએ. તો હવે પહેલાં આપણે જઈશું મંદિરે જઈને પછી નાસ્તો કરીને સીધા લાઇબ્રેરી, એટલે 9:30 સુધીમાં આપણું શેડ્યુલ સ્ટાર્ટ થઈ જાય. તો જોઈજો આખો વિડીયો, અને કંઈ પણ સ્ટડી લગતું કામ હોય તમે મને નીચે મારો નંબર છે એમાં મેસેજ કરી શકો છો. વોટ્સએપ ગ્રુપની લિંક છે એમાં જોઈન થઈ જજો, કેમ કે એની અંદર સીસીને લગતા પેપર કે મોક ટેસ્ટ ને એને લગતું મટીરિયલ હું સેન્ડ કરતો હોઉં છું, જે ગ્રુપની અંદર જ સેન્ડ કરીશ. અને ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે, જેની અંદર ઓલરેડી બધું અપલોડ કરેલું છે, એ તમને મળી જશે. તો ચલો જઈએ લાઇબ્રેરી, અને આખા વિડીયોમાં આપણે આખા દિવસમાં ડિસ્કસ કરીશું કે ભાઈ કેટલું મેરિટ રેસ છે, કેમનું છે કોન્સ્ટેબલનું. તો ચલો જઈએ લાઇબ્રેરી. તો મિત્રો લાઇબ્રેરી પહોંચતાની સાથે જ આપણો પહેલો કલાક હોય છે કરંટ અફેરનો. તો કરંટ અફેર વધારે માર્કનો છે, તો આપણે કરંટ અફેર ઉપર વધારે ભાર દઈએ છીએ. તો ડેઇલી લેક્ચર જોઈને આપણે આપણી જાતે લખીએ છીએ. તો કરીએ ચાલુ. તો 1 કલાકનો લેક્ચર હોય, આપણે 2x સ્પીડે કરીએ એટલે અડધી કલાક કે વધીને 35 મિનિટમાં લખાઈ જાય. જે શોર્ટ નોટ હોય લખી નાખીએ અને લેક્ચર જોવાઈ જાય, સમજાઈ જાય. આ લેક્ચરની સાથે સાથે આપણને જીકે, GS ઘણું બધું ક્લિયર થતું હતું. ઇકોનોમી છે, ઘણું બધું સર વ્યવસ્થિત રીતે સમજાવતા હોય છે, એટલે મજા આવે. એટલે આપણો દિવસની શરૂઆત બહુ સારી થાય. તો આ આખો લેક્ચર આપણે પતાવ્યો, અને આપણને જે યોગ્ય લાગ્યું એ મુદ્દા વાઇઝ લખતા ગયા છીએ. એટલે આપણને લાસ્ટમાં પછી જ્યારે રિવિઝન કરીએ એટલે સ્પીડમાં રિવિઝન થાય. કરંટ અફેરનો લેક્ચર જોયા બાદ આપણે ડેઇલી મેથ્સ લઈએ છીએ, જેમાં બકુલ પટેલ સરનું જે દાદાગીરી બેન્ચ છે એ કરીએ છીએ. જેની આ વિથ સ્પેસવાળી PDF છે, જેની અંદર આપણે લખતા જઈએ, નોટ કરતા જઈએ છીએ. એટલે આપણને એમાં લાસ્ટમાં રિવિઝન કરવામાં ઇઝી રહે. તો એના લેક્ચર જોવાના છે. આપણે એક લેક્ચર પતાવી ચૂક્યા છીએ, તો આજે બીજો લેક્ચર જોવાનો છે. તો કરીએ ચાલુ. તો મિત્રો ફાઇનલી આપણે ઉંમર સંબંધિત જે ચેપ્ટર હતું એ પતી ગયું છે આપણું. અહીંયા એના જે 47-50 જેવા એક્ઝામ્પલ હતા એ થઈ ગયા છે. લેક્ચર પૂરો. તો હવે આપણે આનું એકવાર રિવિઝન કરી નાખીશું, અને બીજી વાર સાંજે એકવાર વેબ સંકુલની જે બુક છે એમાંથી પણ આ ચેપ્ટર કરી નાખશું, એટલે ક્લિયર થઈ જાય. મિત્રો ખાસ રિવિઝન ઉપર વધારે ધ્યાન દેજો. તો વાગી ગયા છે 12. તો આપણે હવે ઇંગ્લિશ કરવાનું છે. તો ચાલુ કરીએ. ઇંગ્લિશનો લેક્ચર કરવાનો છે, જે આપણે વેબ ડમી સૌનક પટેલ સરનું કરીએ છીએ. તો બહુ સારું છે એનું. તો આ એની આપણે બુક બનાવતા જઈએ છીએ. શોર્ટમાં બુક એટલા માટે જ બનાવી કે સ્લાઇસમાં રિવિઝન કરવામાં સારું રહે. તો કરીએ ચાલુ. જોઈ શકો છો તમે મેં આ રીતે અગાઉ જે લખેલું છે એ બધું. તો કરીએ આપણે આજનો લેક્ચર ચાલુ. તો મિત્રો આપણે આજનો લેક્ચર પતાવ્યો, જોઈ શકો છો. અને જે અંદર એક્ઝામ્પલ સરે કરાવ્યા એ આપણે નોટ કરતા ગયા છીએ. તો ફાઇનલી 1 ઉપર થઈ ગયું છે, 1 જ વાગ્યો છે. તો હવે આપણે જમવા જઈશું. તો આજનું જે આપણું શેડ્યુલ હતું એ આ રીતનું હતું, કંઈક બપોર સુધીનું. તો હવે જઈશું આપણે જમવા. તો આપણા રૂમેથી તો આવો વ્યૂ આવે છે. તો આપણું આ રોટલી બનાવવાનું મશીન છે. આપણે ન બનાવી, પણ આની અંદર હું ગરમ કરું અને આપણું આ ઘી છે. 1 મિનિટ દેખાડવું, 1 મિનિટ. તો આ ઘી છે ઘરે આવેલું. રોટલી આની માટે ગરમ કરું પહેલાં. થોડીક નોર્મલ ગરમ કરું એટલે ઘી લગાડી દઈ લઉં. ઘી ઓગળી જાય માથે, કાચ આવી ગયેલું છે ને, એટલે ગરમ ગરમ ખાઈ લઈએ. થોડું ગરમ કરું ને એટલે મજા આવે. ચાલો કરી નાખીએ. તો રોટલી આપણી ચોપડાઈ ગઈ છે. મશીનને ઘડીક ઠરવા દઈએ. બીજો ટાસ્ક છે ટમાટર કાપી લઈએ. તો મિત્રો આપણે રોટલી ચોપડી લીધી છે, અને આ ડબલામાં કાંઈ નથી. આમાં શાક છે કંઈક વટાણા જેવું લાગે. કેમ સંતાઈ ગયો ભાઈ? કેમ સંતાઈ ગયો?
દાળ છે, કંઈક છે ગાજર જેવું. 50 રૂપિયાવાળું ટિફિન છે. તો આટલું શાક આવે, દાળ ભાત આવે અને 5 રોટલી આવે, એટલે આ અમારે 2 લોકો. તો આ સાચી આવે છે આમાં 50વાળા ટિફિનમાં. તો મિત્રો બપોરે જમીને આપણે થોડી વાર સૂઈ ગયા હતા અને ફરી વાર આવી ગયા છીએ. તો ફરી વાર આવી ગયા છીએ લાઇબ્રેરી. વાગ્યા છે 4. તો કરી દઈએ આજનું શેડ્યુલ ચાલુ. તો 4 થી 5 આપણે 1 કલાકનો લેક્ચર ધ્યેય જીપીએસસીવાળાનું છે, ઇકોનોમીનું, ચૌધરી સાહેબનું. તો ઇકોનોમીનો લેક્ચર ભરવાનો છે. તો જેની પણ આપણે નોટ બનાવીએ છીએ, કેમ કે રિવિઝન કરવામાં ચાલુ રહે, સિમ્પલ. તો ઇકોનોમીની નોટ બનાવીએ છીએ આપણે. તો કરીએ આપણે ઇકોનોમીનો લેક્ચર ચાલુ. તો મિત્રો ઇકોનોમી પૂરું થઈ ગયું છે. આપણો ખાસ ફોકસ એ છે મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી અને ઇકોનોમી અત્યારે તો. અને જે બીજું જીકે અને જીએસ ને એવું છે, બીજા હિસ્ટ્રી, ભૂગોળના તે એ ખાલી આપણે જીકેની બુક જ વાંચીએ છીએ, એ બીજા કંઈમાંથી કરતા નથી. તો હાલ આ ઇકોનોમીનો લેક્ચર પૂરો થઈ ગયો છે. હવે આગળ કોઈ બીજો સબ્જેક્ટ આપણે પાછા ચાલુ કરીએ. તો મિત્રો જે આપણે સવારે ઉંમર સંબંધિત પ્રશ્નોનો જે આપણે લેક્ચર જોયો હતો, તો આજે 1 કલાકમાં આપણે આખું જે ચેપ્ટર છે જેના 50 એક્ઝામ્પલ છે, તો 1 કલાક આપી દઈએ એને રિવિઝનમાં. પછી આપણી જાતે ગણીએ, જોઈએ આપણને કેટલા આવડે છે અને કેટલા નથી આવડતા. તો અત્યાર સુધીનું આપણું શેડ્યુલ જો આવું હતું કંઈક. તો કરીએ ચાલુ. તો મિત્રો ફાઇનલી આપણે પતાવ્યું મેથ્સ. હવે જનરલ નોલેજ કરવાનું છે, પછી જમવા જવાનું છે. તો ઉપાડી લઈએ જનરલ નોલેજ ઘડીક, જેની અંદર આપણે ગુજરાતી સાહિત્ય કરવાનું છે. તો ગુજરાતી સાહિત્યની અંદર પણ આપણે થોડાક આગળ વધી ગયા હતા. જોઈએ ક્યાં પૂગ્યા છીએ. તો મિત્રો ફાઇનલી આપણે જમવા માટેનો ફોન આવી ગયો છે કે ભાઈ આવો જમવા, નીચે વાટે ઊભા થઈએ. તો હવે આપણે જઈએ જમવા. તો અહીંયા આપણું જીકેનું કામ અત્યાર સુધીનું પૂરું. હવે જમીન આવીને થોડી વાર કરશું, એટલે આજે આખા દિવસનું જીકેનું કામ આપણું પૂરું થઈ જાય. તો જો 36 થી 7 ઉપર આપણે થોડુંક વાંચ્યું છે. તો આ રીતનું હતું અત્યાર સુધીનું શેડ્યુલ. તો હવે જોઈએ, વાગી ગયા છે 7 ને 5 થઈ છે. તો હવે જઈએ જમવા. તો મિત્રો ડેઈલી 8:30 આપણે જમીન આવી જઈએ છીએ અને 8:30 થી 9:30 જીકે કરીએ. તો મિત્રો જીકેનું કામ પૂરું થઈ ગયું. ફાઇનલી 9 વાગી ગયા છે. તો અહીંયા આપણે આજનું જનરલ નોલેજનું તમામ કામ પૂરું કરીશું. 9 વાગી ગયા છે. તો હવે આગલો બીજો સબ્જેક્ટ લઈએ. તો આજનું જીકેનું કામ અહીંયા રાખીએ છીએ. તો મિત્રો સવારે આપણે ઉંમર સંબંધિત દાખલાનો લેક્ચર કર્યો અને એ જે દાખલા બધા સોલ્વ કર્યા. તો હવે આપણે વેબ સંકુલની આ બુક છે તેની અંદર જેટલા એક્ઝામ્પલ આપેલા છે આગળ અને પાછળ એક્સરસાઇઝ આપેલી છે, તો એ બધા આપણે સોલ્વ કરીશું. એટલે આપણું આ ચેપ્ટર આખું ક્લિયર થઈ જાય. અંદર કંઈ ડાઉટ હોય આપણને બધા વયા જાય. તો કરીએ આપણે મિત્રો ચાલુ. તો મિત્રો ફાઇનલી આપણે 1 કલાકમાં પતાવી દીધું છે ઉંમર સંબંધિત પ્રશ્નોવાળું. તો એજ રિલેટેડ બધા દાખલા પતી ગયા છે અને મજા પણ આવી છે. ઘણું બધું આવડ્યું, અમુકમાં ભૂલ પડી પણ હાલ છે. આજે આપણે પ્રેક્ટિસ કરીશું, રિવિઝન કરીશું એટલે થઈ જશે. તો બુકનું કામ અત્યારે આપણે અહીંયા પૂરું કરીએ છીએ.
તો હવે દિવસનો છેલ્લો કલાક છે 10 થી 11, તો આપણે જે આ કરંટનું PDF છે આઈસની એ કરવાની છે. કરંટ ઉપર આપણે વધારે ભાર દઈએ છીએ કેમ કે વધારે માર્કનું છે અને વધારે પૂછાય. તો ફાઇનલી મિત્રો કરંટ અફેરનો લેક્ચર આપણે અહીંયા પતાવ્યો. તો હવે આપણે મિત્રો જવાનું છે સૂવા માટે. તો આજનો આવો આખો દિવસ હતો આપણો. જોઈ શકો છો નોર્મલી 7-8 કલાકનું રીડિંગ કરીએ છીએ. 8 કલાકનું ક્વોલિટીવાળું રીડિંગ થાય છે. તો 11 વાગ્યા છે. હવે આપણે જઈએ. તો મિત્રો આવો હતો એ આખો દિવસ આપણો. તો તમે આખો વિડીયો જોવા માટે તમારો બધાનો આભાર. તો આવા વિડીયો આપણે 15 દિવસ 1 મહિને એકવાર બનાવતા રહીશું. તો આપણને મજા આવે, તમને મજા આવે જોવાની. તો નીચે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક છે, વોટ્સએપ ગ્રુપની લિંક છે અને આપણો નંબર પણ છે, જેની અંદર તમે કોલ નહીં થાય, ખાલી મેસેજ જ કરી શકશો અને વોટ્સએપમાં મેસેજ કરી શકશો અને ટેલિગ્રામમાં જોઈન થઈ જજો કેમ કે એમાં આપણે ઓલરેડી ઘણા બધા મટીરિયલને ઘણું બધું શેર કરતા હોઈએ છીએ અને વોટ્સએપ ગ્રુપની અંદર પણ આપણે રેગ્યુલર એ બધું શેર કરતા હોઈએ છીએ. સીસીને લગતા મોક ટેસ્ટના પેપર પણ આપણે અંદર શેર કરીએ છીએ. તો કંઈ પણ કામ હોય એની ટાઈમ મેસેજ કરી શકો છો. હું મારા ટાઈમે તમને જવાબ આપી દઈશ. તો જય માતાજી, જય શાંતિ.